हेलो मित्रों, हर महादेव, नमः शिवाय। हूँ कुणाल जोशी फरीથી તમારું સ્વાગત કરું છું તમારી પોતાની ચેનલ ડીએમકેજી માં। ઓકે મિત્રો, તો આજનો વિડિયો ખરેખર સ્પેશિયલી એટલો બધો ખાસ નથી, પરંતુ આજે સવારથી એક WhatsApp ઉપર એક વસ્તુ, એક ઇમેજ વાયરલ થઈ રહી હતી ને આજે વિશ્વ ચકલી દિવસ છે, મીન્સ કે સ્પેરો દિવસ છે। હવે વિશ્વ ચકલી દિવસ શા માટે ઉજવવામાં આવે છે, કેમ ઉજવવામાં આવે છે, એવી કુતૂહલ મને થઈ, તો મેં એને થોડું સર્ચ માર્યું તો મને ખબર પડી। તો હું જે જાણ્યું એ તમારી સાથે શેર કરવા માંગુ છું। કદાચિત કાલ વિડિયો ગમે ત્યાં કરો, પણ આ ખરેખર જાણવા જેવું છે, મને ગમ્યું એટલા માટે મને એમ થયું કે હું મારા સબસ્ક્રાઇબર અને વ્યુઅર્સ સાથે ખરેખર આ એક શેર કરું। તો આ એક ખાલી મેસેજ માટેનો વિડિયો છે, એકવાર પૂરો સાંભળી લેજો અને જોઈ લેજો, ગમે તો આજના દિવસ પૂરતો બધા શેર કરી લેજો। મિત્રો, વિશ્વ ચકલી દિવસ ખરેખર જોવા જઈએ આપણે તો ક્યારે મનાવવાની શરૂઆત થઈ હતી, તો હકીકતની અંદર હું જોવા જાઉં તો વિશ્વ ચકલી દિવસ 2010 ની સાલમાં આની શરૂઆત થઈ હતી। તો 2010 ની અંદર વિશ્વ ચકલી દિવસ મનાવવાની શરૂઆત થઈ હતી। હવે વિશ્વ ચકલી દિવસ શા માટે મનાવવાની જરૂર પડી? સ્પેશિયલી ચકલી માટે, ચકલીનું શું મહત્વ છે એક્સેટ્રા તમે કદી જાણ્યું છે? તો મિત્રો, હું નાનો હતો ત્યારે મને ખબર છે કે મારા ઘરની આજુબાજુ સવારની પોર પડતી હતી ત્યારે ચકલીના કલકલાટથી આપણે અવાજ સાંભળતા હતા। ઘરમાં અંદર એક નહીં પણ બે ત્રણ મારા ચકલીઓ કોઈ પંખા નીચે અથવા તો કોઈ બારી નીચે ચકલીઓ જરૂર માંગતી હતી, અને હાલની તારીખની અંદર એ માળા કોઈ જોવા મળતા નથી। તો આપણે આજે એનું થોડું કંઈક એનાલિસિસ કરવા માટે આવ્યા છીએ કે આપણે શું કરી શકીએ છીએ। ચકલી એક જ એવું પક્ષી છે કે જે ખરેખર મનુષ્યના સાથે હળીમળીને રહેતું હતું। આપણે ઘરમાં પંખો ચાલુ હોય તો એ પંખાની ઉપર ચકલીનો માળો હોતો હતો, અને ચકલી સવારના પરમાં ચૂ ચૂ કરીને 4-5 વાગે ચણ વીણવા જતી અને આપણને એનો અવાજ સંભળાતો, પણ આપણે કદી નોટિસ નહીં કર્યું હોય કદાચિત। પરંતુ 2010 ની અંદર ચકલીઓની સંખ્યા બહુ ઘટી ગઈ છે, મીન્સ કે આપણા સમાજનું એક અભિન્ન અંગ કહી શકાય એવું પક્ષી એની સંખ્યા ઘટી ગઈ છે, એટલા માટે વિશ્વ ચકલી દિવસ મનાવવામાં આવ્યો છે। તો મિત્રો, અહીંયા જબરદસ્ત જે WhatsApp ઉપર ફરે છે એ કદાચિત તમને ના મળ્યું હોય તો હું વાંચી સંભળાવું છું કે તારો વૈભવ રંગમોલ સોનું ને ચાકર ઝાડું, મારે ફળીએ ચકલી બેસે તે મારું રજવાડું। આપણા ફળીએ જો ચકલી ના આવતી હોય, કોઈ પક્ષી નહીં આવતો હોય, કારણ કે અત્યારના જે સમાજ ખરો એ સમાજને ઘર આગળ કોઈ ખરાબ વસ્તુ પડે પસંદ નથી, પરંતુ ચકલી કે આ બધું કોઈ કચરો નાખીએ પસંદ નથી, એટલે લોકો માળો પણ નથી રહેવા દેતા કે ચકલીઓ કે ચણ પણ નાખતા નથી। એના માટે કંઈક અલગ જગ્યાએ ચબૂતરો ને બધું બનાવે છે કેટલાક જીવ દવા પ્રેમીઓ, તેમનો મારો ખૂબ ખૂબ ધન્યવાદ। પરંતુ આ પર્સનલી દરેક માણસ માટે છે। ત્યાં લખેલું છે કે દર વર્ષની જેમ 20મી માર્ચના રોજ વર્ષના 20 માર્ચે આપણે ચકલી દિવસ ઉજવીએ છીએ। આ ખરેખર આપણા ભારતનું સૌભાગ્ય કહેવાય કે આપણે આવા પક્ષીઓ માટે એક દિવસ ઉજવીએ છીએ। વિશ્વ ચકલી દિવસ ઉજવવામાં આવે છે। ચકલીઓની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે। વિશ્વ ચકલી દિવસની ઉજવણીનો હેતુ લોકોને ચકલીના સંરક્ષણ અંગે જાગૃત કરવાના છે, એટલે આપણે પણ એના ભાગીદાર બની શકીએ છીએ। વિશ્વ ચકલી દિવસની ઉજવણીનો હેતુ લોકોને ચકલીના સંરક્ષણ અંગે જાગૃત કરવાના છે। ચકલી એ પૃથ્વી પરની સૌથી સામાન્ય અને સૌથી જૂની પક્ષી પ્રજાતિઓમાંની એક છે। ચકલીની લુપ્ત થતી પ્રજાતિઓ અને ઘટતી જતી વસ્તી ચિંતાનો વિષય છે। આવી સ્થિતિમાં આ દિવસની ઉજવણી કરવાનું વિચારવું એ ખરેખર ચકલીઓ અને અન્ય લુપ્ત થઈ રહેલા પક્ષીઓના સંરક્ષણ માટે એક પ્રશંસનીય પગલું છે। અને ખરેખર જેને પણ ચકલી દિવસ સ્ટાર્ટ કરે બધા લોકોનો ખૂબ ખૂબ આભાર કે આજે આપણા બાળકોને ચકલી ખરેખર શું છે એ ખબર નથી હોતી, કારણ કે ચકલીઓના મારા ઘરમાં છે જ નહીં, બરોબર। તો અહીંયા આપણે દેખીએ કે ચકલી એક સમયે આપણા ઘરમાં આપણી આસપાસ ચી ચી કરીને પોતાની હાજરી પુરવાર કરતી હતી, પરંતુ હવે આ ચકલીની પ્રજાતિ લુપ્ત થવાના આરે આવી પહોંચી છે। ત્યારે ચકલીની પ્રજાતિને બચાવવા માટે દર વર્ષ 20 માર્ચે વિશ્વ ચકલી દિવસ વર્લ્ડ સ્પેરો ડે ઉજવવામાં આવે છે। હવે મિત્રો, આ વિડીયો બનાવવાનું કારણ શું? એટલા માટે કે તમારે સાંભળવાનું છે કે ચકલી એકમાત્ર એવું પક્ષી છે કે જે સતત માનવ વસાહતોની વચ્ચે અને તેના ઘરમાં જોવા મળતું હોય છે। એમાં રાઈટ કે રોંગ? અને આ બધા લોકો સાચા છે, તમે પણ દેખેલું છે। તો ચકલીઓ મોટે ભાગે કોઈ પણ વ્યક્તિના ઘરમાં માળો બનાવીને રહેતી હોય છે અને ઈંડા મૂકતી હોય છે, પરંતુ આધુનિક સમયમાં શહેરીકરણના કારણે જે બહુમાળી ઇમારતો ખડકાઈ રહી છે તેને કારણે ચકલીઓને માળા બનાવવાની જગ્યા નામશેષ થઈ રહી છે। લોકોએ એવી બારીઓ બનાવી છે કે ચકલી ઘરમાં આવી પણ શકતી નથી, અને સફાઈ કામ પણ બહુ સારું થઈ રહ્યું છે, એટલે માળા પણ સાફ કરી નાખે છે લોકો। તો એના માટે આવી પરિસ્થિતિમાં ચકલી પોતાનું અસ્તિત્વ બચાવવા માટે ખૂબ કપરા સમયમાંથી પસાર થઈ રહી છે, અને આજે શહેરમાં ખૂબ જૂજ પ્રમાણમાં ચકલીઓ જોવા મળે છે। ઓકે મિત્રો, તો વિશ્વ ચકલી દિવસ એ ભારતીય નેચર ફોરએવર સોસાયટી ઓફ ઇન્ડિયા દ્વારા ફ્રાન્સની ઇકોસિસ એક્શન ફાઉન્ડેશન અને વિશ્વભરની અન્ય રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના સહયોગથી શરૂ કરવામાં આવેલો આંતરરાષ્ટ્રીય પહેલ છે। સૌપ્રથમ 2010 માં વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી હતી, અને વિશ્વની અંદર એપ્રોક્સિમેટલી મેં જે રિસર્ચ કરી એ
પ્રમાણે 70 થી પ્લસ પ્રકારની ચકલીની જાતો છે, અલગ અલગ પ્રકારની ચકલીઓ છે, અને એમાં સૌથી બેસ્ટ ચકલી કદાચ આપણી કહી શકાય, આપણે દેખીએ છીએ એટલા માટે. તો ભારતમાં ચકલીના સંરક્ષણ માટે નેચર ઓફ ફોરેવર સોસાયટી ઓફ ઇન્ડિયાની શરૂઆત મોહમ્મદ દિલાવર દ્વારા કરવામાં આવી હતી, જેમણે નાસિકમાં ઘરની ચકલીઓ હાઉસ સ્પેરોને મદદ કરવાનું કામ શરૂ કર્યું હતું, અને તેમના પ્રયત્નો માટે ટાઈમ દ્વારા વર્ષ 2008 માટે પર્યાવરણના હીરો માના એક તરીકે નામ આપવામાં આવ્યું હતું. નેચર ફોરેવર સોસાયટી ઓફ ઇન્ડિયાના કાર્યાલયમાં એક અનૌપચારિક ચર્ચા દરમિયાન વિશ્વ ચકલી દિવસ મનાવવાનો વિચાર આવ્યો હતો. પર્યાવરણના સંરક્ષણ માટે નેચર ફોરેવર સોસાયટી ઓફ ઇન્ડિયા દ્વારા 20 માર્ચ 2011 ના રોજ અમદાવાદ, ગુજરાતમાં પ્રથમ ચકલી એવોર્ડની સ્થાપના કરી છે. હવે ચકલીને બચાવવા માટે મિત્રો શું કરવું, મેઇન પોઈન્ટ આપણો આવ્યો છે આજના વિડીયોનો, જે તમારે સમજવું જોઈએ કે ચકલીને બચાવવા માટે એક તો નેસ્ટ હાઉસ બનાવીએ અને ઘરે લગાવીએ, અને ચકલીઓને ફરીથી ઘર નજીક વસાવીએ. એમની કિલકિલાટ ખરેખર આપણા માટે ફાયદો રહેશે. નંબર સેકન્ડ, ચકલી માટે મોસ્ટલી આપણે શું કરવાનું છે, તો ચકલી માટે ઘરની અગાસી, બાલ્કની કે ફળિયામાં પાણીનું કુંડું અવશ્ય મૂકો. અને હા, અત્યારે ઘણા બધા એવા લોકો છે, જો તમને પાણીનું કુંડું માટે ના હોય તો 20 રૂપિયા 30 રૂપિયાનું આવે છે, પણ ઘણા લોકો અત્યારે ફ્રીમાં પણ આપે છે. તમારી દરેક સિટીમાં કોઈ માણસો ફ્રીમાં આપે છે, મને ખબર છે. તો એક કુંડું લાવીને તમે એક ખાલી પાણી વેરવાનું છે, ચકલી બપોરે પાણી પી શકે. એ સિવાય તમે કર્યું દેશી અને ફળાઉ વૃક્ષો વાવવા જોઈએ. ખેતર અને બગીચામાં રોટલીના ટુકડા, ભાત વગેરે અચૂક મૂકવા જોઈએ આપણે ચોખા ચણવા માટે. ખેતર અને બગીચામાં કુદરતી વાડ કરીએ, પક્ષીઓનો ઉપયોગ હોય તેવા ફૂલ છોડ રોપીએ, અથવા તો એમના માટે થોડા માળા પણ બનાવીએ, અને એક ફીડર પણ ઘર આગળ મૂકો તો ખરેખર ચકલીને રાહત થશે, અને ચકલીનો અવાજ ખરેખર તમારા ઘરને કિલકિલાટીઓથી ભરી લાવશે. તો મિત્રો, મારી પણ આ વિનંતી છે, આ વિડીયોને જેટલો બને એટલો વધારે શેર કરજો. બહુ લેટ મૂકી રહ્યો છું, પણ ખરેખર ફાયદાકારક ગમ્યો એટલા માટે. ને આપણું એક જ મોટો છે કે આપણી યુટ્યુબ ચેનલ ઉપર હંમેશા આપણે 4 વસ્તુઓને સ્થાન આપીએ છીએ: એજ્યુકેશન, મોટિવેશન, હેલ્થ અને વેલ્થ. તો મળીએ નવા વિડીયો સાથે. હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય, અને તમને બધાને વિશ્વ ચકલી દિવસની ઢેર સારી શુભેચ્છાઓ.